ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય ડેટા એન્ટ્રી કેસના નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાયબર ક્રાઇમે ચેન્નઈથી મુખ્ય આરોપી લવલીની ધરપકડ કરી. પકડાયેલો આરોપી રૂપિયાની હેરાફેરી કરવા મ્યુઅલ બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરતો હતો. આરોપીએ ડેટા એન્ટ્રી અને શેર માર્કેટમાં રોકાણના નામે 1.52 કરોડની છેતરપિંડી આચરી હતી. આરોપી પાસેથી 14 મોબાઈલ, 3 લેપટોપ અને 4 જેટલા સિમ કાર્ડ જપ્ત કરાયા છે. પકડાયેલો આરોપી હરિયાણાના ગુરુગ્રામનો રહેવાસી હોવાનો પણ ખુલાસો થવા પામ્યો છે. અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએસ ફોરેક્સ યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને, એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે, હરિયાણાનું. અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે.